7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગધનપુરના ઐતિહાસિક ગંગેશ્વર મહાદેવ મંદિરે 84 સરપંચોએ કર્યા દર્શન। શ્રાવણના પ્રારંભે ભક્તિમય માહોલ। પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં ભારે ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। લુણાવાડા તાલુકાના ગધનપુર ગામે આવેલા અતિ પ્રાચીન અને શ્રદ્ધાધામ સમાન ગંગેશ્વર મહાદેવના મંદિરે એક વિશેષ ધાર્મિક આયોજન સંપન્ન થયું હતું। શ્રાવણી સોમવારના પાવન અવસરે 84 સરપંચોએ સમૂહમાં ગંગેશ્વર મહાદેવની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના, જળાભિષેક અને આરતી કરી હતી। વર્ષો જૂના અને પૌરાણિક મહત્વ ધરાવતા મંદિરે મહાદેવના દર્શન કરી સરપંચો તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી। પૂજા વિધિ પૂર્ણ થયા બાદ તમામ સરપંચો અને ભાવિક ભક્તોએ સાથે મળી મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો। ભક્તો અને સ્થાનિકોમાં હર્ષોલ્લાસ એક સાથે 84 ગામોના લોકપ્રતિનિધિઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિથી મંદિર પરિસરમાં અનેરો ઉત્સાહ અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો। તાલુકાના સર્વાંગી વિકાસ અને ગ્રામજનોની સુખ શાંતિ માટે મહાદેવ પાસે પ્રાર્થના કરવામાં આવી હતી। વર્ષો જૂના શિવધામમાં શ્રાવણના પ્રથમ દિવસે જામી પડેલી ભક્તિની હેલીથી સમગ્ર ગધનપુર હર હર મહાદેવ અને જય ભોલેનાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું। i7 ન્યૂઝ ગુજરાતી, ગધનપુર।